નમસ્કાર, જય માતાજી. હું છું આપનો દોસ્ત હાસ્ય અને સાહિત્યકાર ચંદ્રેશ ગઢવી. ફરી એક વખત આ કોમેડી વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત અને અભિવાદન છે કે પ્રેમમાં ડૂબી કસ્તી સ્વાહા, પ્રેમની થઈ ગઈ પસ્તી સ્વાહા. પ્રેમમાં ડૂબી કસ્તી સ્વાહા, પ્રેમની થઈ ગઈ પસ્તી સ્વાહા. આ પફ પાવડરના ખર્ચા પાછળ ખર્ચાઈ ગઈ આ મસ્તી સ્વાહા. અને લગ્ન કુંડની મીઠી આગે, લગ્ન કુંડની મીઠી આગે હોમાઈ ગઈ આ હસ્તી સ્વાહા. આ બધાય પૈણેલાને અનુભવ થઈ ગયો કે કઈ જેવો ધંધો નથી. હા, એક ભાઈએ એના જમાઈને ફોન કર્યો, જમાઈ રાજ, તમારો માથાનો દુખાવો કેમ છે? જમાઈ કે હમણાં જ બસમાં બેહાડી દીધો હે, તમારી પાસે પોગું પોગું થતો હોય છે. પેલા મા બાપ રહ્યા ને, ઘરના વડીલો આપણું હક પણ કરાવી નાખતા, અને હાલતું ભાઈ ટકતું. આ હાથે જે ગાડિયા નાખવાનો ધંધો શરૂ કર્યો ને, આ એમાં ભંગાણા આવી. કેમ કે અત્યારે બાયોડેટાનું આવી ગયું, જ્યાં જોઈને ત્યાં બાયોડેટા દેવ. નોકરીમાં તો કે ન્યાય બાયોડેટા દેવો પડે, રિઝ્યુમ દેવું પડે. હા, પૈણવા જાય તો કે બાયોડેટા દીકરીનો દેખાડજો, દીકરાનો બાયોડેટા દેખાડજો. એક જગ્યાએ ફંક્શનમાં ગયો તો એક જુવાની યાર મને વાતચીત કરવાનું મન થયું. પછી મેં કીધું, લા તારા લગ્ન બગન થઈ ગયા કે નહીં? મને કે મારા જોગું ક્યાંય મળે તો આપણે પ્રભુતામાં પગલાં પાડવા છે. તો મેં કીધું કેવું જોઈ છે? મને કે આપું મારો બાયોડેટા. અને ભાઈ એને મને બાયોડેટા આપ્યો અને મેં બાયોડેટા વાંચ્યો. બાયોડેટામાં લખ્યું હતું કે MA તક પાસ હોય, ઇંગ્લિશ અભ્યાસ હોય, ચટકતી ચાલ હોય, ગુલાબી ગાલ હોય, હોઠ લાલ લાલ હોય, બોયકટ બાલ હોય, કપડાં કમાલ હોય, સસરો માલા માલ હોય. આવું ક્યાંય પાત્ર હોય ને તો મને કહેજો, તો આપણે વિચારશું. હવે આવું મળે અત્યારે? 5-6 વર્ષ પછી મને એક જગ્યાએ ફંક્શનમાં ભેગો થઈ ગયો એટલે મને યાદ આવ્યો. એટલે મેં પૂછ્યું, મગદળ હોય ઓલું તારું બાયોડેટા મુજબનું તને ક્યાંય મળ્યું કે નહીં? મને કે હજી આપણો ક્યાંય મેળ નહીં પડ્યો. રણકો ફરી ગયો. પછી મને કે હવે તો બાયોડેટામાં થોડોક ફેરફાર કર્યો છે. મેં કીધું હું ફેરફાર કર્યો હોય? મને પાછો બાયોડેટા હાથમાં આપ્યો. મેં બાયોડેટા વાંચ્યો. બાયોડેટામાં લખ્યું હતું કે 8 તક પાસ હોય, ગુજરાતી અભ્યાસ હોય, લબડતી લાડ હોય, ઠસકતી ચાલ હોય, કપડાં કંગાલ હોય અને સસરો હમાલ હોય. આવું કોઈ પાત્ર હોય ને તોય મને કીધું, બાકી હવે મને દાડે વળગાડો. નથી મેળ પડતા હો. અને વાંઢા જેટલા કોઈ આશાવાદી નથી હોતા. વાંઢા એટલા બધા આશાવાદી હોય છે, વાત જવા દો. હા, એક જણો રહ્યો ને 42 વર્ષનો થઈ ગયો. તો એમાં ફેસબુક ઉપર એની હારે ભણતીની છોકરી ભેગી થઈ ગઈ અને ફેસબુકમાં એની હારે વાતચીત કરી. એટલે ઓલે કીધું કે મારા લગ્ન થઈ ગયા છે અને 2 છોકરા છે. તો ભડનો દીકરો કે છૂટાછેડા થાય એવું કંઈ નથી મેળ પડે એમ. આ કેટલો આશાવાદી છે. અને આપણા દેશની અંદર અત્યારે કન્યાની એવડી તાણ છે અને વાંઢા એટલા બધા બજારમાં રખડે છે કે તમને 96 વર્ષનો વાંઢો મળી જાય. હા, 96 વર્ષનો વાંઢો મળી જાય ભાઈ. એમાં રાજકોટમાં રેસકોર્સ અમે બધા હાસ્ય કલાકારો બેઠા હોય. એમાં અમારા તરુણભાઈ કાટબામણા હાસ્ય કલાકાર એક દી મોડા આવ્યા. એટલે મેં કીધું, તરુણભાઈ કેમ મોડા આવ્યા? મને કે અરે કાલ રાતના ઘરમાં એ કે ઉંદેડી આવી ગઈ હતી અને આખું ઘર હેરાન હોય કે. કેમ કે વળી કાંઈક ઘરની વસ્તુ કાપી બાપી જાય, ઉંદેડા કોતરી નાખે, મને કે નુકસાની થાય. પછી મેં કીધું થયું હું ઉંદેડી પકડાણી? મને કે આઈ કે 2-4 પાંજરા રાખ્યા કે 2.5-3 કલાક આખું ઘર મૈથું ને ઉંદેડી પકડાઈ ગઈ. પણ મને કે ઉંદેડી નહોતી, ઉંદેડો હતો. એટલે વાત સામાન્ય છે, પણ આપણે 250-300 માણાને લઈ અને એક ઉંદેડીને પકડવા જાય અને પરિણામે ઉંદેડો પાંજરે પુરાઈ હે. આ વાસ્તવિકતા છે. અને એમાંય આપણે અત્યારના અલગ અલગ દેશમાં ઋતુ ફરેલા અલગ અલગ બધી વસ્તુઓ વેચાવા આવે. શિયાળાની ઋતુ શરૂ થઈ તો એક બેન બજારમાં સ્ટોરમાં ગયા ને, એટલે સ્ટોરવાળો કે બેન આ હીટર લઈ જાઓ, તમારો રૂમ રહ્યો ને એ ગરમ રહે. ઓલા બેન કે મારી હાહુનો જીભડો એવો હે ને
આખી સોસાયટી ગરમ રહે છે. અને ઘણી હાહુને એવા જીભડા હોય હો. અને અમારો કાઠિયાવાડી ભાભોય ભૂકા કાઢી નાખે. એક ભાભો ફરસાણવાળાની દુકાને ગયો, દુકાનવાળાને કે ગાંઠિયા કેમ આપ્યા? બોલો કે 600 રૂપિયાના કિલો. તો કે મરચા? તો કે મરચા આયરે મફત. એ કે કામ કર 1.5 કિલો મરચા બાંધી દે. આને મોંઘવારી નડે. ભાતી ભાતી પ્રકારના માણસો છે. અને એમાંય પછી અત્યારના ઓલા ગીત આવે ને, બેબીને બોનવીટા પીવડાવો, બેબી મૂડમાં નથી. હવે એ તારા બેબી રહ્યો ને એના બાબાને પૂછ, આ બેબીને મૂડમાં લેવા હાટું બાપાએ કેવડી મહેનતો કરી છે ને તમે કહો મૂડમાં નથી. હા, લગ્નની કંકોત્રી આવે એટલે વાંઢારિયા ને બધા હરખાઈ જાય, આશા બંધાય. શું કામ? ક્યાંક એના જોગું મળી જાય. અને વાંઢાના બાપા રહ્યા ને એ બધા એના મોઢા પડી જાય, ટેન્શનમાં આવી જાય. શું કામ? વધાવા લખાવા હોય. અને આ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામની જે પોસ્ટો રહી ને એ લગ્નના વધાવા જેવું છે. આપણે કોકની ત્યાં વધાવો લખાવી તો એ આપણી ત્યાં વધાવો લખાવે. આપણે કોકની પોસ્ટો લાઈક કરી તો એ આપણી પોસ્ટો લાઈક કરે. અને આપણી છોકરાઓની કઠણાઈ છે, આપણે ગમે એટલું ફેસબુક ઉપર ચડાવો, ઇન્સ્ટાગ્રામ ઉપર ચડાવો, કોઈ આપણામાં ધ્યાન ન દે. અને બાકી કોઈ છોકરી ખાલી એટલું મૂકે ને, આઈ એમ હંગરી, હું ભૂખી થઈ હું, તા તો 10 જણા ટીવી લઈને પોગી જાય. 2-4 તો મેસેજ કરે, પીઝા ખાવા છે, ચાઇનીઝ ખાવું છે. નથી ખવડાવવું ભાઈ. પણ ભાતી ભાતી પ્રકારના માણસો હોય છે. આ એક જણો નોકરીમાં એકદમ સિન્સિયર, કોઈ દી રજા જ ન પાડે. અને એમાંય કોલેજના બધા જૂના ભાઈબંધો ભેગા થયા, નક્કી કર્યું કે ભાઈ 10-12 દિવસ આપણે બધે ફરવા જાય. ઓલો કે ભાઈ 10-12 દિવસ ફરવા જવું પહોંચાણું ન થાય, કે રજા ન મળે, કે નોકરીમાં એટલી બધી. ઓલો કે એવું ન હોય, કે એમ કહી દે ને કે મારા બાપુજી ગુજરી ગયા છે, 10 દીની રજા આપો. અને આ ભળના દીકરાએ જીવનમાં પહેલી વાર ખોટું બોલીને નોકરીમાં રજા મૂકી. એ 10 દિવસની રજા મૂકી, 10 દિવસની રજા પાસ થઈ ગઈ. રજાનો 10મો દિવસ એટલે કે છેલ્લો દિવસ હતો ને, નોકરીમાં રજામાં એવું કીધું હતું કે મારા બાપુજી ગુજરી ગયા એટલે 10 દિવસની મને રજા આપો. એ 10મો દિવસ હતો, રજાનો છેલ્લો દિવસ હતો. અને હાચુકા એના બાપા ગુજરી ગયા. આ જણ એકે મેળો નો રહ્યો. એક ટેણીઓ એના બાપાને કહે કે પપ્પા વાર્તા લખાવો. તેનો બાપો કે તારી માને કે ઈ લખાવશે. તો કે ના પપ્પા, એ કે ટીચરે ટૂંકી વાર્તા લખાવવાનું કીધું છે. કેમ કે મા પાસે લખાતો તો લાંબુ લેક્ચર જ આવે. નિશાળમાં સાહેબ ભણાવતા હતા. એ કે સતી સાવિત્રી રહીને એ કે એવી હતી કે એના પતિને એટલો પ્રેમ કરતી, એનો તપ એવો હતો એ કે યમરાજા એના પતિને લેવા આવ્યા ને તો સતી સાવિત્રી એના પતિને યમરાજા પાસેથી પાછી લઈ આવી. એ કે આમાં તમે શું શીખા? તો એક નંગ ઊભો થઈને કે બિચારો પતિ હો, યમરાજા એને ન બચાવી હઈ ગયા. હવે સાહેબ હું ભણાવે અને આ હું ભણે. હા, એક જણા રહ્યા ને નિશાળે નો બહાર બેઠો હતો. મેં કીધું નિશાળે અંદર જા. મને કે ના. મેં કીધું કાં? મને કે ત્યાં ભણાવે છે. અત્યારે કોઈને ભણવું નથી ગમતું હો. હા, અને અત્યારના ઇંગ્લિશ મીડિયમના બાળકો અત્યારના એ લોકોના પિકનિક થતી હોય, પ્રવાસમાં જતા હોય. હવે અત્યારના બાળકોને સ્કૂલમાંથી પ્રવાસમાં લઈ જાય અને એમાંય સક્કરબાગ કે ક્યાંક પ્રાણી સંગ્રહાલય જોવા લઈ જાય ને, એટલે એ કેવું મીઠું મીઠું વાતું કરતા હોય. એ કેવી રીતના વાતું કરે અત્યારના છોકરાઓ ઇંગ્લિશ મીડિયમના? પ્લીઝ સાયલેન્ટ, મંકી ઇઝ એ સ્લીપિંગ. અને આપણે શું કહે ખબર? જો કાઢું તારો બાપ રહ્યો, માર સાલાને પાડ. બાપા સુધી પહોંચી જતા હો. હા, પણ સાહેબ આપણું જે પાછળવાળા જે રહીએ ને, આજથી 20-25 વર્ષ 30-40 વર્ષ પહેલાં જે ભણ્યા ને, એ લોકોનું જીવન પાવરફુલ હતું. બધી રમતું રહીમાં. હવે અત્યારે આ રમતો બધી મોબાઈલમાં આવી ગઈ ને, સાચી કોઈ રમતા નથી. એમાં બાયોડેટામાં વાત મેં કહી હતી ને કે બાયોડેટામાં આવે ને એટલે પછી લખે હોબી શું છે. તો એક છોકરા છોકરીનો બાયોડેટા હતો એટલે એમાં લખ્યું હોબી શું છે. એટલે પૂછ્યું છોકરીએ કે તમને શોખ શેનો છે? ઓલો કે મને રમત રમવી બહુ ગમે.
સ્પોર્ટ્સનો શોખ છે. એટલે છોકરી કે ક્રિકેટ રમવું ગમે, ઓલો કે ના. તો કે ટેનિસ રમવું ગમે, તો કે ના. તો કે શું રમવું ગમે, ઓલો કે પબજી. મોબાઈલમાંથી ઊંચા નથી આવતા. પછી છોકરી લગતી હોય ને હોબીઝ શું છે, તો કે મને તો એ કે ખાવાનું બનાવવાનો શોખ છે. તો છોકરો કે શું શું બનાવતા આવડે, તો કે મને કે મેગી બનાવતા આવડે, 2 મિનિટમાં તૈયાર થઈ જાય. હા, છોકરો છોકરી જોવા ગયો ને એટલે છોકરાએ પૂછ્યું કે તમે ભણ્યા કેટલું? છોકરી કે ઈ માર બાને પૂછો. તું ભણી તારી બાને પૂછવાનું? છોકરાએ બીજો પ્રશ્ન પૂછ્યો કે તને રાંધતા આવડે? તો ઓલી કે ઈ માર બાને પૂછો. છોકરો ઊભો થઈને હાલતો થઈ ગયો. એટલે અવડીએ કીધું કે તમારો વિચાર શું છે એ તો કયો. છોકરો કે તાર બાને પૂછી લેજે. હું એમ કહેતો ગયા. અને એક છોકરો ઇંગ્લિશ મીડિયમમાં ભણ્યો હોય છે. અત્યારના પાછા પહેલાં રહ્યા ને, પહેલાં જો કોઈ પણ પુરુષ બહુ જાજુ ભણતા ને તો ઓછું ભણેલી કન્યા સાથે, સ્ત્રી સાથે લગ્ન કરી લેતા. હવે એ ખરખું ગોતે. ડૉક્ટર હોય, અમારા દીકરા માટે ડૉક્ટર જ જોઈએ છે. એન્જિનિયર હોય તો એન્જિનિયર જ જોઈએ છે. એક જણો ઇંગ્લિશ મીડિયમનું ભણ્યો હોય છે અને એમાંય છોકરીનું ઇન્ટરવ્યૂ લેવા ગયો અને વાતચીત કરતા હતા. એટલે છોકરાએ છોકરીને પૂછ્યું કે અંગ્રેજી આવડે? ઓલી કે હં આવડે ને. તો છોકરો કે ઈટ ક્યાં વપરાય? તો છોકરી કે એ કે મકાન બનતું હોય ન્યા. છોકરો ચપલા પહેરવાય ઊભો ન રહ્યો, એમનેમ ભાઈ ગયો. અને જે પુરુષો રહ્યા ને, આપણે ભણતા હોય ત્યારે બધું સૌથી શરૂઆતની ભણવાનું થાય ને ત્યારે રંગ ને વાર ને મહિના ને આ બધું ભણવામાં આવે. પછી આપણને એમ જ કે 7 જ રંગ છે. તો આ પુરુષોને, કુંવારા પુરુષોને વેમ હોય કે 7 જ રંગ છે. લગ્ન થઈ જાય ને પછી ઘરવાળી અરે કોક દિવસ નખ રંગવાની સીસી લેવા જાવી. 77 રંગ આવે હો. રેડ કલર હોય, લાલ કલર હોય ને, એમાં 10 પ્રકારના અલગ અલગ શેડ હોય. હા, અને આપણો સૌભાગ્યની નિશાની છે કંકુ રહ્યું ને સેથો. તો અત્યારની તો અમુક મેં લેડીઝો જોઈને તો જેવા કલરની હાડી પહેરે ને એવા કલરનો સેથો. લીલા કલરની હાડી પહેરી હોય તો લીલા કલરનો સેથો પૂર્યો હોય. હા હા હા. મને એક જણો પૂછતો હતો, મને કે આપણે તિલક કરી, ચાંદલો કરી. મેં કીધું હા. મને કે બેનો તિલક કરે, ચાંદલો કરે. એ કે લગ્ન બેયના થાય. મેં કીધું હા. તો મને કે બેનો બાયું શું કરવાને સેથો પૂરે? એ કે આપણે ચાંદલો કરી તો આપણે સેથો પૂરતા હોય તો. મેં કીધું આપણા પૂર્વજો વડીલો રહ્યા ને એને ખબર હતી આપણે છાપરું નહીં રહે ભવિષ્યની અંદર. પછી માથે હે ને કંકુના થાપા મારવા પડે. ભૂંડા લાગી ગયો. હા, 2 મિત્રો વાત કરતા હતા. એક જણાના મિત્રને કે તારી પત્ની શું કરે છે? તો ઓલો કે મારી પત્ની તો પ્રોગ્રામર છે. એટલે ઓલાને એમ કે એન્જિનિયર છે. તો કે વાવ, સોફ્ટવેરના પ્રોગ્રામ બનાવે છે? તો કે ના રે ના. ક્યારેક પિક્ચર જોવા જવાના પ્રોગ્રામ બનાવે, ક્યારેક હોટલમાં જમવા જવાના પ્રોગ્રામ બનાવે, ક્યારેક શોપિંગ કરવા જવાના પ્રોગ્રામ બનાવે. અને કે એના પ્રોગ્રામ પૂરા કરવામાં મારા એક પણ જાતના પ્રોગ્રામ બનતા નથી. પછી વેકેશન આવે ને એટલે ઘરવાળા રાજી થતા હોય કે પત્ની રહીને એ પિયર રોકાવા જાય. તો એક બેને છોકરાઓને વેકેશન પડ્યું હોય છે એટલે એના ઘરવાળાને કે તમે હે ને ખાલી મારી જવાની ટિકિટ જ કરાવજો, રિટર્નની ટિકિટ ન કરાવતા. તેનો ઘરવાળો કે કેમ, તું પાછી નથી આવવાની? તો કે ના રે ના, તમે તેડવા હાટું ખુશી ખુશી આવશો નહીં? તેનો ઘરવાળો કે હું તને તેડવા આવીશ પછી હું ખુશ રહી હગીશ ખરો? મોઢા પડી જાય ઘરવાળીને લગ્ન પછી તેડવા જતા હોય. કેમ કે આ હગાઈ થઈ હોય ને ત્યારે ફિયાન્સીની યાદ આવે ને ત્યારે ઓલું ગીત વગાડતા હોય ને સાંભળતા હોય, પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા. અને લગ્ન થઈ જાય ને 10 વર્ષ પછી જો એ ગીત ક્યાંક સાંભળી જાય ને તો લીલા પાને એને હુકાઈ ગયેલા લાગવા માંડે. એક ભાઈ એના સસરા કે જમાઈ રાજ એ કે આની પહેલાં આવ્યા ને ત્યારે તો તમે 17 રોટલી ખાઈ ગયા હતા, હવે 2 રોટલી જ કાં ખાવું હો? તો જમાઈ કે આની પહેલાં આવ્યો ને ત્યારે તમારી દીકરીને મૂકવા આવ્યો હતો.
અત્યારે લેવા આવ્યો છું, માંડ બે ખવા હે, હાવ હરખ હોયો જાય. અને એમાંય આ લગ્ન પ્રસંગનો કે કાંઈ પણ સામાજિક પ્રસંગો હોય ને, એટલે પૈણેલા ને કુંવારા ને બધાય સમાજના માણસો બધા ભેગા થયા હોય. અને સ્ત્રીઓ રહીને એ એકબીજાની હાડીઓની વાતો કરતી હોય, અને પુરુષો રહ્યા ને એ એકબીજાની બાયુ ઉપર નજર રાખીને બેઠા હોય. અને પુરુષો રહ્યા ને હંમેશા સ્ત્રીઓને ઇજ્જત આપે છે. તમે હવે માર્ક કરજો, ક્યાંય પણ પ્રસંગની અંદર જાઓ એટલે સ્ત્રીઓ રેની અંદરો અંદર એકબીજાની ખેંચતી જ હોય, કાપતી જ હોય, વાટતી જ હોય. અને પુરુષોનું એવું ન હોય ભાઈ, એ બિચારા વખાણ કરતા હોય. હા, અને પત્નીથી જ કંટાળેલા હોય. અને આપણી એક ઓલી કહેવત છે, અત્યારના તો ઘણી બધી એવી કહેવતો રહીને હાવ ખોટી પડી છે. અત્યારની પ્રજા જે રહીને અમુક હાવ ખોટી પાડી અને અમુક હાવ સાચી પાડી, એનાથી ને સાચી પાડી છે. હવે ખોટી કઈ પડી છે? આપણી એક કહેવત છે, પેલો હગો પાડોશી. જો પેલો હગો પાડોશી હોય તો પાડોશી વાઈફાઈમાં પાસવર્ડ હું કામ રાખે છે? અને આપણી બીજી કહેવત છે કે સોના કરતાં ઘડામણ મોંઘું. અને હાવ સાચી વાત છે, લગ્ન કરતાં છૂટાછેડા મોંઘા. અને હવે અત્યારના ટકતા નથી. પહેલાં તો રહ્યા ને, અત્યારની પ્રજામાં પહેલાંના લગ્ન અને અત્યારના લગ્નમાં ઘણો ફેર છે. અત્યારના તો આમ લગ્ન થાય ને એટલે હું તો અને હુંતી બે જણા ગમે ત્યાં હનીમૂન કરવા વૈયા જાય, ફરવા વૈયા જાય, ગમે ત્યાં ફરવા વૈયા જાય ને. પહેલાં એવું નહોતું. પહેલાં તો લગ્ન થતા ને તો 1.5 મહિના સુધી તો મંડપ સર્વિસવાળા ઘરે ધક્કા ખાતા. 2 ગાડલા નથી મળતા, 2 ચમચીયું નથી મળતી, એક સ્ટીલની થાળી નથી મળતી. આ બધું જમાના પ્રમાણે બદલાણું છે. પહેલાં બધું બાકી હાલતું. અત્યારના અમારા પ્રફુલભાઈની ને બધે રહ્યા ને વિડીયોવાળા ફોટોગ્રાફર, એ અત્યારના ક્યાંય પણ પ્રસંગો થાય ને તો વિડીયો શૂટિંગના ફોટોગ્રાફીના એડવાન્સમાં પૂરેપૂરું પેમેન્ટ લે. કેમ કે નક્કી નથી રહેતું. આ લોકો શૂટિંગ બાકીમાં કરી નાખે ને એડિટિંગ કરીને બોલાવે કે જરાક આવીને જોઈ જાજો, તો કે અમે ત્યાં મૂકી દીધું ને. હવે આ તો ધુરંધર પિક્ચર નથી કે ટોકીઝમાં રિલીઝ કરી. આ પ્રી વેડિંગનું ફોટોશૂટનું એટલું બધું વધી ગયું ને. અમારે રાજકોટમાં સરસ મજાનું રેસકોર્સ છે, તો નહીં આવા પ્રી વેડિંગના વિડીયોગ્રાફી ને ફોટોગ્રાફી કરવા માટે કપલ આવતા હોય. એ પછી હારે કોરિયોગ્રાફર હોય ને, એ સ્પીકરમાં સરસ મજાના ગીત, કપલ સોંગ, લવ સોંગ વગાડતા હોય ને, એ 2 જણાને ડાન્સ શીખડાવતા હોય, ડાન્સ કરતા હોય. તો હમણાં અમે ત્યાં બગીચામાં જોતા હતા ને, તો પ્રી વેડિંગનું શૂટિંગ કરવા આવ્યા છે. એ કોરિયોગ્રાફરે છોકરા છોકરીને ડાન્સ શીખડાયો અને છોકરો એ છોકરીનો હાથ પકડીને ડાન્સ કરતો હતો અને ગીત વાગતું હતું, છોડેંગે ના હમ તેરા સાથો સાથી મરતે દમ તક. ત્યાં એક હડકાયું કૂતરું આવ્યું ને, તો ઓલો ભડનો દીકરો ઓલીનો હાથ મૂકીને ભાગી ગયો. મેં કીધેલા હજી હમણાં તો ગાતો હતો, છોડેંગે ના હમ તેરા સાથો સાથી મરતે દમ તક. આ વાતું થાય ભાઈ, બાકી હકીકતમાં કાંઈ થતું નથી. આ કૂતરાની વાત નીકળી. હા, એક ગામમાં તો એક કૂતરું હડકાયું થયું. તો ગામનો સરપંચ ને થોડોક માથાનો ફરેલો હતો. હડકાએ કૂતરાને મારી નાખ્યું. બીજા 17 હતા, એ 17ને પતાવી દીધા, ભોડી ભયડી દીધી. તો ગામવાળા કહે હડકાયાને માર્યું એ તો બરોબર, આ બીજા 17ને હું કામ મારી નાખ્યા? તો સરપંચ કે હોય તો હડકાયા થાય. મુદ જ ગાયબ કરી નાખ્યો. આ એક જણો નિમાણો થઈને બેઠો. મેં કીધું હું દુઃખ પડ્યું, જીવવા જેવો જમાનો છે. 5G નેટ ફ્રી મળે. મેં કીધું અમારી ચેનલના હાસ્યના વિડીયો જો મોજમાં આવી જાય. મેં કીધું તકલીફ શું પડી? મને કે સુંદર અને સુશીલ કન્યા મળે ને એના હાટું પીપળાના ઝાડવાએ હું લાલ કલરનો દોરો બાંધી આવ્યો હતો. તો મેં કીધું તો સારું. મેં કીધું વાંધો શું પડ્યો? મને કે કોર્પોરેશનવાળા ઝાડવું જ કાપીને લઈ ગયા. મેં કીધું તો તારા ભાઈ. એક જગ્યાએ પ્રસંગમાં ગયો ને તો કોઈ બેનું માથે ચાંદલા નહોતા કર્યા. હવે આપણે શુભ નિશાની છે. લગ્નના પ્રસંગની અંદર ચાંદલા હોય, સારો પ્રસંગ હોય ને એટલે બધી બહેનો માથે ચાંદલા કર્યા હોય. પૈણેલા હોય તો મંગળસૂત્ર હોય, સેથો હોય, ચાંદલા કોઈ બહેનોના માથે ચાંદલા નહીં. એટલે મેં કીધું કેમ બહેનો ચાંદલા નથી કર્યા? તો એક બેન મને કે તમે કંકોત્રી ધ્યાનથી વાંચી નથી. મેં કીધું કાં? મને કે એમાં જ લખ્યું છે કે ચાંદલા પ્રથા બંધ છે. મેં કીધું બેની રોકડા પૈસા જે વધાવો લખાવીને એ બંધ છે, અંતરના આશીર્વાદ આપવા.
અને તમે જોજો લગ્ન થતા હોય એટલે કુંવારા એના મેળમાં પડ્યા હોય, પૈણેલા રહ્યા એનું ધ્યાન વિધિમાં હરામ હોય તો એ ખાલી જમણવાર ક્યારે ચાલુ થાય ને, અને અડધા આપણી ત્યાં મહેમાન થઈને આવે એ બાર ઢેફલા ખાઈ જાય અને પછી શું કે ખબર હે કે મીઠાએ તો મારું મોં ભાંગી નાખ્યું. હવે મોં તારું નહીં અમારું ભાંગી ગયું હે ભાઈ, તું બાર ઢેફલા ઉલારી ગયો હે. હા, એક ભાઈની ત્યાં મહેમાન આવ્યા છે તો એની ઘરવાળી સરસ મજાની ઓલી પૂરણપૂરી બનાવી હતી. તે પૂરણપૂરી આપતા ઓલા બેન કે આ એક પૂરણપૂરી તો લ્યો. તો મહેમાન કે નહીં હો, એ કે હવે કે આ હાથ તો ખાધી, આ 8મી નહીં હાલે. ત્યારે ઓલા બેન બોયલા કે એમ તો તમે 15 ખાધી હે પણ અમારે ગણાય થોડી. એટલે અમુક તમે જોજો બીજે જાય ને ત્યાં જ દાડો વાટો વારે, ઘરે છાઈશ ન હોય, અને બાર પછી એમ કહેતા કે પાણીની બોટલ જોશે. એક જણો હોટલમાં જમવા ગયો ને, અને જમી લીધા પછી વેઇટર બિલ લઈને આવ્યો 720 રૂપિયા. ઓલો કે 720 રૂપિયા? વેઇટર કે હા. બેભાન થઈ ગયો. વેઇટરે પાણી છાંટીને જગાડ્યો, જાગ્યો ને તો 750 રૂપિયા બિલ થઈ ગયું. ઓલો કે હમણાં તો 720 હતું. વેઇટર કે તમે બેભાન થઈ ગયા, પાણી છાંટ્યું ને, 30 રૂપિયાની બોટલ આવે. હા, ઓલા નક્કી કર્યું કે ક્યાંય બહાર જમવા જવું નહીં હો. હા, અને જેટલા હોટલોવાળા રહ્યા ને એ બધાય આળસુ બહેનોનો પાર માને છે કે તમે લોકો રાંધતા નથી એટલે અમારો ધંધો ચકચકાટ હાલે. હા, અમદાવાદમાં તો એક રેસ્ટોરન્ટમાં બોર્ડ માર્યું હતું કે તમે 2 જણા ભલે એકબીજાને અનહદ પ્રેમ કરતા હોય પણ એક થાળીમાં ખાવું નહીં. ઘણા તમે જોજો અલગ એક થાળીમાં ખાઈ નાખે ને એક જ બિલમાં બતાવી દે, 2 પાછા પેટ ભરીને જમે. અને આપણી બુદ્ધિ ન હાલે, બહેનોની બુદ્ધિ બહુ હાલે. ઉનાળામાં શેરડીનો રસ આવે, ઘણા બહેનો રહ્યા ને એ તરત શેરડીવાળાને શું કે ખબર છે, બરફ ઓછો નાખજો. અને આપણે કહીને કે બરફ ઓછો નાખજો એટલે તરત જ કે તો 20 રૂપિયા થાય, 5 વધારે થાય. બહેનો પાસે તો કોણ જાણે હું પીગળી જાય છે બધાય. અને વળી ઓલો શેરડીવાળો રહ્યો ને એ બરફ ઓછો નાખે, રસનો ગ્લાસ ભરી દે, એ 2-5 ઘૂંટડા નાખીને કે જીરીક બરફ નાખી દો. આ બુદ્ધિ છે સાહેબ. એમાંય આથી 30-40 વર્ષ પહેલાં આ લેન્ડલાઇન ફોને માંડ હતા, કોખની ન્યા હતા. મોબાઈલનું તો વાત જ જવા દો. હવે એ સમયમાં જે લોકો પૈણા હતા અને અત્યારની યુવાન પેઢીઓને જોવે છે એટલે આ બધા એ જ વિચારતા હોય કે અત્યારે આ નવી તાજી હગાઈ થાય તો એ લોકો આટલી વાર ફોનમાં શું વાત કરતા હશે. તો એ બધાને કહું, અત્યારના જે હગાઈ થાય છે ને એ લોકો ફોનમાં ખાલી બીજું બોલ. આ બીજું બોલની અંદર 2-3 કલાકો કાઢે. અને લગ્ન પહેલાં એટલી બધી વાતો કરી નાખી હોય છે, લગ્ન પછી કંઈ વાતો જ નથી હોતી. મેં વાર જોયા, જે દિવસે જે દીકરા કે દીકરીના કન્યા કે વરના લગ્ન થયા હોય ને એ લોકો એ દિવસે ઇન્સ્ટાગ્રામમાં ફેસબુક ઉપર ચડાવે આજે લગ્ન થઈ ગયા. હા, અમારે અડધણ દાદાને કીધું, મેં કીધું દાદા અત્યારના જમાનામાં પવિત્રમાં પવિત્ર વસ્તુ કઈ? મન કે મોબાઈલ. ગમે ત્યાં લઈ જવાય. અને વાતે સાચી, એટલો મોબાઈલનો અત્યારે આપણને વ્યસન થઈ ગયું છે કે મેં એવા લોકો જોયા છે કે બાથરૂમમાં હવાના પૂરમાં ફ્રેશ થવા જાય ને તે ટોયલેટમાં એને 10 જ મિનિટ થાય, પણ જો ભૂલથી અંદર મોબાઈલ લઈ ગયો હોય ને તો એ રીલ્સું જોવામાં 1 કલાકને 10 મિનિટ કાઢી નાખે. એ ભૂલી જાય કે બહાર કોક બેઠું છે ને રાહ જોવે. આ પરિસ્થિતિ છે. પણ આવા જ સરસ મજાના મજેદાર વિડીયો જોવા માટે અમારી આ ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને હા, શેર કરવાનું ભૂલતા નહીં. આભાર. જય માતાજી.